જય માતાજી તમામ ચાહક મિત્રોને। અમે અત્યારે જઈ રહ્યા છે સુંધા માતા એટલે કે ચામુંડ માતાના મંદિરે, જે રાજસ્થાનમાં આવેલું છે। અને હું છું અશ્વિન છે, આનંદ છે અને અમારા ઘણા બધા લોકો છે આગળ, જે અમારા વાસના છે એ બધા, એટલે કે પગપાળા યાત્રા જઈ રહ્યા છે ચાલતા। અને અમારે જે કાકાના છોકરાને માનતા છે માનેલી, અને અમે બધા ઘણા બધા છોકરા છે, 10 થી 15 જણા। અને અમે તમે મારી સાથે વ્લોગમાં જોડાઈ રહેજો। અમે બધા ચાલતા જઈ રહ્યા છે। फाइनली मित्रों में ट्रैक्टर तैयार कर नाख्યું છે ને ટ્રેક્ટરની બધી સેફટી પણ કરી નાખી છે અને માતાજીની ચાય પણ બોલાવી નાખી અને બધા લોકો તૈયાર થઈને અમે નીકળી ગયા છે। હવે बहुत मिलियन लाइक कर देंगे। बहुत मिलियन लाइक कर देंगे। फाइनली અમે પહોંચી ગયા છે નદીમાં। અને જો બનાસ નદી અત્યારે કોરી કટ છે અને પાણી આવ્યું ત્યારે તો કેટલી બધી ઘેરાયેલી હતી પાણીથી। અને જુઓ તમે સામે ખાડા કેવા છે અને બેસ્ટ લોકેશન છે। આગળ સૂર્ય આથમી રહ્યો છે। આનંદભાઈમાં થાક્યા છે? ન થાક્યા? નહીં થાક્યો એમ થાકતી મને એમ કદ જ કરવાની। જુઓ સૂર્ય આથમી રહ્યો છે અને બનાસ નદી કોરી કટ થઈ ગઈ છે। સ્ટાઇલ બદલવી પડે। અમે પહોંચી ગયા છે કંસારી અને હોટલમાં, જે પાછળ દેખાય તે હોટલમાં જમી લીધું અને મોબાઈલ પણ ચાર્જિંગ મૂકી દીધો। અને બધા લોકો જમીને ઊભા છે ટ્રેક્ટર પાસે। અને જે સામે દેખાય તેમાં તે હોટલમાં જમી લીધું। મસ્ત જમવાનું હતું, ગુજરાતી થાળી ખાવાનું બધું મસ્ત હતું। સબ્જી મિક્સ સબ્જી હતી અને સેવાનું શાક હતું અને બધું સારું હતું ખાવાનું, છાશ ને બધું। અને ચલો મળીશું બીજા બ્લોગમાં અને કાલે બ્લોગ ઉતારીશું તે અપલોડ કરીશું। અને હવે અમે થોડાક ચાલીશું અને આગળ સારી જગ્યા છે ત્યાં આરામ કરીશું। અને ચલો મળીશું બીજા બ્લોગમાં અને બાય બાય અને ગુડ નાઇટ।